અન કરણે કરો સહાય જાહેર જગમાં માતુ જો મળી પરગટ પીઠાડ પણ જાહેર જગમાં એ માતુ જો મળી પરગટ પીઠાડ પણ યામાં ચતુરાઈ થી ચિત્રેલ ચાકડા અન તોળા બારણે અમે બારણે બાંધ્યા છે બાઈ પણ એમાં ગુણ્યા હોય કાઈ ગાય એ તો રંગ રે પુરજે મારવરા એવા ગઢવાળા ગામને આંગણે ઝાલા બાપુના સાનિધ્યમાં જ્યારે ભજન રૂપી ભાતો લઈ અને હું તમે જ્યારે ભેળા થયા છે ત્યારે નેક ટેક અને ધર્મની આયા તો પાણે પાણે વાત સંત સુરા નિમ જાવતી આ ધરતીની અમીરાત એક તો આ પંચાળની ધરતી એમાં તે સાહેબ એવો અડીખમ સમાજ એટલે કાઠી સમાજ કાઠી હાથ બરસી કને જેનો થોભા વાળો ઠાઠ આ તો હયાના ઉગાડે હાટ પછી જોવે રતમાલ જાદરા આ તો કાઠી હાથ બરસી કને જેનો થોભા વાળો એક હાથની માલપા બરછી હોય અને એક હાથની માલપા બેરખો હોય અને ભક્તિ કરે સાહેબ હાથની માલપા બેરખો લઈ લે એટલે અખિલ બ્રહ્માંડના નાથને સાહેબ હેઠા ઉતારે ઈ સમાજ બોલડી તારા ભાગમાં આ રતમાલ જન્મતો હોય આ તો કથા કોલવા તણી પછી એને ધક્કા દ્વારિકાના ન હોય જગત આખાને ભગવાનને ગોતવા માટે આમથી આમ ફાફા મારવા પડે પણ મોલડીની માલપા રતા બાપુ રતમાલ પીર જેને કહેવાય કે માલ હાથની માલપા માળાનો બેરખો લઈને બેહી જાય દ્વારકા જાત્રા કરવા જાતા ત્યારે સ્વપ્નમાં આવી અને દ્વારકા દિશે કીધું બાપ તારે દ્વારકા આવવાની જરૂર નથી તને અઠે દ્વારકા દેખાડી દઉં ભલામણ એ જેની ભક્તિની તાકાત છે ત્યારે ભક્ત નરસિંહ જા નાચ્યો ને હમાય સંપદા પામ્યો જા સુદામા ભગત નરસિંહ જા નાચ્યો ને હમા અન સંપદા પામ્યો જા સુદામો વીર ગાંધી દયાનંદ જા જન્મ્યા સતી ને સંતનો છે વિસામો તોય ગામ ગામે ગુભા સ્તંભ પોકારતા અન ગાતા વીરની ગાથ વર્ણી એ ભલી ભારતી ભૌમની વંદુ તનિયા વડી તન ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી અન યોદ્ધ ઘમસાણ માં કઈક જાય માં યહાં ગન યક મર્દના વચનની ટેક માટે કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં હજારો યોદ્ધાઓ હામ હામે ગોઠવાઈ ગયા હતા એક એક દઈને 10,000 ગસવાર પયા દે કરસગાર રો પયો ચંકરણ પડી રેડ ભાઈ ક્રોધ યુદ્ધ ભાંદણી ભીડ કૃષ્ણએ કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં નહીં પણ જેથી હસ્તિનાપુરની કચેરીની માલપા દ્રૌપદીના વસ્ત્રહરણ થાય અને તેથી 999 ગજ ચીર એને પૂર્યા હતા એટલું નહીં ચીર તો પૂર્યા પણ તેથી ઈ કચેરીની માલપા કૃષ્ણ કનૈયે પ્રતિજ્ઞા લઈ લીધી હતી કે આ જેણે અપમાન કર્યું એક નહીં પણ જેણે અપમાનને આ નજરે નિહાળ્યું છે એ બધાયને કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં લાવી અને જો ધવેડી નો નાખો તો કાળિયો ઠાકર નો કેવો દ્વારકાધીશ નો કેવો ભલામણ યુદ્ધ ગમસાણ માં કઈક જાય માં યહાં અનમર્દના વચનની ટેક માટે નીત તૈયાર જમદૂત શા જંગમાં જન્મભૂમિ તસોયે આય શત્રુ હો મિત્ર કે બંધુ સંગાત પણ અન યવ શાસ્ત્ર વટુંગ ઉજળી એક વર્ણી હે ભલી ભારતી ભૌમની વંદુ તનિયા વડી તન ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી આ તો આ સૌરાષ્ટ્રની ધરતી છે પણ અહીંથી આગળ હાલી અને હું તમે જે ધરતીની માથે મળ્યા છીએ પંચાળની ધરતી કેવી છે
આય વંકગઢ ભીમો રે પટાધર ના જીયો અનંગાશરા ધર્મ એને ગુજાર્યો. આ વાતો બધી હમણાં ન થાય. બારોટીઓ આવે બકીર માથા માથે મર હોય વેર હજાર, પણ આ તો ભીમોરા ભોપાળ જેને શરણે રાખે સુરાવલ ભલામણ છે. માથે કાળ ખમતો હોય, દુનિયામાંથી જાકારા મળી જાય, પણ એકવાર જો કાઠીને આંગળે આવી જાય પછી કાળ પણ જેનું રૂવાડું ખાંડું ન કરી શકે ભલામણ. એ વંકગઢ ભીમો રે પટાધર ના જીયો અનંગાશરા ધર્મ એને ગુજાર્યો. હે મરાઠા ફોજમાં ઝંગડો જમાવી અન બાબાજી રાવનો ગર્વ ગાળ્યો. પછી તેંગ પ્રાછટ કરી શીશને ટેકવી. દુનિયામાં જ્યાં ક્યાંય એવી ઘટનાઓ ન બની હોય સાહેબ, ઈ આ પંચાળની ધરતીને માથે રોવાડે રોવાડે જેને ઘા લાગી ગયા હતા નાજા બાપુને, ઈ રોવાડે રોવાડે ઘા લાગી જાય. અને તેથી એમ કહેવાય ભીમરાની ધરતીની માથે નાજા બાપુએ દેહને લાંબો કર્યો છે. જીવને જમને વાતો થતી હતી, એમાં દુશ્મને એમ થયું પગમાં હોનાનો તોડો પહેર્યો તો હવે ઊભા થવા એમ હતું નહીં સાહેબ. અડધું માથું કપાઈ ગયું હતું અને પગમાં હોનાનો તોડો પહેરેલો. દુશ્મનને વિચાર આવ્યો કે હવે ક્યાં ઊભા થવાના છે, હોનાનો તોડો કાઢી લઉં. અને હોનાનો તોડો લેવા માટે થઈને દુશ્મન આમ વાંકો વળ્યો, હાથ નાખ્યો. ત્યારે સાહેબ પડ્યા પડ્યા મૂછની માથે હાથ વીયો ગયો તો કે મારા પૈણમાં પ્રાણ હોય અને મારા અંગની માથે હાથ નાખે મલક આખાને ખબર પડે ભીમોરા નાજો ખાચર લૂંટાણો આજ ન બનવા દો. એ અડધું માથું કપાઈ ગયું તો એક હાથે માથાને ટેકાવી રાખ્યું અને એક હાથે હાથમાં ભાંગલી તલવાર આવી અને ફારડા કરતો ઘા કર્યો અને દુશ્મનને ઉભે ઉભો વેતરી નાખ્યો. તો કવિએ દોહો કીધો ઉતબંગ ટેકણ એક, આમાં બીજે હાથવાઈ બજડ, આમાં મારે વખાણવો વિશેક તારો નેગ ભજ કયો નાજિયા કયા હાથના વખાણ કરવા હવે મારાથી નક્કી નથી થતું. ઈ તેંગ પ્રાછટ કરી શીશને ટેકવી અનંગાયા ખાચરે વધારી ખૂબ ખ્યાતા. એ ભવ્ય સિંદુર વર્ણી ભલિયા ભૂમિક્યા તન ધન્ય હો ધન્ય. એ પંચાળ માતા તન ધન્ય હો ધન્ય, પંચાળ માતા તન ધન્ય હો ધન્ય, પંચાળ માતા. પડે ન્યા કાગબાઈ આ તો કાઠીને સૌ કોઈ કહે यह बीजना ए तुन तेग तेग जनदा
અત્યારે મારી સામે બેઠો છે અશ્વના સ્વાર્થે હાથ તલવાર લઈ આ તો કાઠીએ કાઠિયા વાડી કીધો પડે પડકારને વાગતા ભૂગિયા અને સુર શરણાઈના કાન પડતા તેથી ફાકડા કાઠી વરમાળને ઠેકતા અને લાડડી માંડવે આપ મરતા તેથી કવિ મેકરણ કહે કીર્તિ કાઠીની ચાર જુગમાં રાખવા આ છંદ કીધો તેથી અશ્વના સ્વાર્થે હાથ તલવાર લઈ આ તો કાઠીએ કાઠિયા વાડી કીધો એમણામ નહીં આ કે રાંડી રાંડનું ખેતર નહોતું ફેરવી દીધું આ તો અશ્વના સ્વાર્થે હાથ તલવાર લઈ અને કાઠીએ કાઠિયા વાડી કીધો સાહેબ અને એ તો અશ્વ પ્રેમી સમાજ કહેવાય એટલે એકાદા બે છપાખરા ગીતની મને યાદી થાય સાળક રંગ જોડી ગજા મોડી ફાડવા કચોડી ઘોડી પર સિદ્ધ મેણ થોડે ચોડે ગોરા ઘોડે વેદ બધે દોડે તોડે ફેણ લગા ગડા કોડી મોલ તેણીયા મટોડી ચસમા સાળક રંગ જોડી ગજા મોડી ફાડવા કચોડી ઘોડી પર સિદ્ધ મેણ ખેલણી અરંદા ચંદા પ્રલંબા હાલાને ઠેક પહોંચાય વાડીની માલ પર થોડુંક જીરું હળી ગયું છે ત્યાં કોકની આડી પડી હોય તો લઈ લેજો ભાઈ તારે કોટ મલંગી તરંગી તસગી તાળા પે તંગી ભેડે ગીલા તારે કોટ મલંગી તરંગી તસગી તાળા પે તંગી ભેડે ગીલા ભરે સકી પાડું હમારે જગી ઉમંગી દેવી જગી યા પસંગી રાણ પગો ગાતે કીતે જગી પમંગી પસાવ ખાચરની દાતારી કેવી હોય ચોટેલાની માલપા ભાણબાપુ ખાચરે સાહેબ ચાંગિયા નામના વછેરાનું દાન કર્યું અને આ સમઢિયાળા રાબાનું સાહેબ ત્યાંના આલા કમા બારોટ હતા સાહેબ એને એનું કાવ્ય કીધું છે ખાચરની દાતારી કેવી હોય દાણા દહેંતરા બગાણા જાણા સત્ર વાના લેડે દોડે કપા રાણા જેને આમાં બસુટા હેસાણી યામાં આંખ
માણા રાહ માણા સુબાણા હેડ પે હેડ ફાણા કે કાણ માણા રવે કાળા કાણા દહેન્દ્ર ધમાણ દણ બતરવાના દેવે દોડે કબાણા રાજે મૈયામાં બસુટા હિસણ પાસે હાક માણા રાહ માણા સુબાણા હેડ પે હેડ ફાણા કે કાણ માણા રવે કાળા ભાણ છોટા કાન સોરી વાળા લટાડા દોડે સાજે નનોતા ભરંતા ફાળા ગજાડા ગતા વધી જે સોરાને ફાળા ચોટેલા ચોવીસી વાળા રૂપાણા ગજાડા તજી રવે કાઠીરા કાઠીરા છપકરા ગીત સાહેબ વિરસને લડાવતા હોય રાજસ્થાનની માલપા બલજી અને ભુરજી નામના બે બારવટિયા સાહેબ અંગ્રેજોની સામે જેને બારવટો આદરેલું ભાઈ અંગ્રેજનો ગ્રેટ બ્રિટનનો ઝંડો સાહેબ ઊંટની પૂંછડીએ જે બાંધીને રાખતા અને બારવટાની માલપા જેને હાક ડાક બોલાવી દીધેલી સાહેબ એને લડાવતા રાજસ્થાનના કવિ હિંગળાજ દાનજી કવિયા નામના ચારણ લખે પણ શું કીધું जोधपुर तेरे साला बेर जाला जही तालन में चालत चंदौल जल तुझ पे के चित में खमांड ब्राह्मण लख चकर हिसो यकरी गजा पे आए शेका गार सोच पे जोधपुर तेरे साला बेर जाला जही तालन में चालत चंदौल जल तुझ पे के चित में खमांड ब्राह्मण लख चकर हिसो यकरी गजा पे आए शेका गार सोच पे छोटा के घर बागन के मुझ पाऊ नागन के पुछ पे जब कभी हिंगलाज जमराज को जगे बकी बजे ठीके कने थी जल धीरण बजा जनी मोती धोरा विगत्य जजन समझ को कुपार मुपार अगछ को यंगारी को घटा का हराए छोट पारी को छोटा को खुद थम था हराए सेहन को निकरी छोटा को की तो थम था हराई नर सेहन कोने करे को गोरवन अल्लाह पे एकल्ला फेम कोसो को प्राण तक तेरे भोर मल्ला को पकड़े वो अल्लाह को पकड़े कभी हिंगलाज जमराज को जगे बोकी तो जेठी के कनेटी जान जीरा नित्य जगरी बोकी धोरा विगत्य जजन प्रपंच को अकुपार गुपार जगत को या गकरी को घटा गहराई छोट पारी को छटा को की तो थम था हराई नर सेहन तेने गरीबो जब तो पकान ताक होया हक पेर बाग मेटो महा धम जाग मेटो का तेने कमाने ये जुग जुग के पेंगाने जोगी ने जमात जोरी पर यंग को बड़ सिंगार घर मा ઉદય બાબુની હાજરી થઈ છે ત્યારે ખાતર પરિવાર વતી એમનો ખૂબ ખૂબ અભિનંદન કરવામાં આવે છે કવિ હિંગલાજ જમરાજ કો જગે બોકી તો જેઠી કે કનેટી સંધીર તે જગરી બોકી ધોરા વિગત્ય રંગ જદન પપજ કો પંગ કુપાર કુપાર યગત કો યંગ કરી કો ઘટા કહરાઈ છોટ પારી કો છટા કો
માટે થઈ, ગવત્રી માટે થઈ, ધરા માટે થઈ, ધર્મ માટે થઈ અને જે યોદ્ધાઓ ખપી ગયા સાહેબ, બાબુજી દાદલ સાહેબ, ગાયો માટે થઈ અને યુદ્ધના મેદાનની મંચ પર ચડ્યા હોય અને ત્યારે કવિ લખાય ધનકર ધારમ ટંકારમ બંધો મહારામ મારા મારા મહા